સમાચારના પ્રાયોજક છે ભગવતી સાડી શોરૂમ। ભાજપના રૂપપુરી સ્વામીએ ડીસા માર્કેટ યાર્ડની ચૂંટણી દિલચસ્પ બનાવી। ઉમેદવારી પત્રો ખેંચવાના અંતિમ દિવસે જ જિલ્લા રજિસ્ટ્રાર પર ગંભીર આક્ષેપો બાદ વેપારી વિભાગની ચૂંટણી રદ, બિનહરીફ ચૂંટણી કરવાના પ્રયાસો પર ફેરવાઈ ગયું પાણી। ધાનેરા સાંચોર માર્ગ પર સામરવાડા નજીક માર્ગ નવીનીકરણની કામગીરીથી વાહન ચાલકોની હાલત દયનીય, કલાકો સુધી જામે છે ટ્રાફિક જામ। ધાનેરા નજીક જીપ ઝાડ સાથે ટકરાઈ 3 ઘવાયા। ડીસા પાલનપુર હાઈવે પર બાઇકને બચાવવા જતા ટ્રેલર દુર્ઘટનાગ્રસ્ત, જાનહાનિ ટળી। ડીસામાં ડેન્ગ્યુનો હાહાકાર જારી, 6 મહિનાના બાળકની હાલત લથડી, મહેસાણા સારવાર માટે ખસેડાયો। ધાનેરા સુરત બસમાંથી બિનવારસી બેગ ખોલતા જ બેગમાંથી મળી સર્વિસ રિવોલ્વર, 15 જીવતા કારતૂસ સાથે મળી ગયું લાયસન્સ પણ। હવે જોઈએ સમાચારો વિસ્તારપૂર્વક। બનાસકાંઠા જિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણીઓનો ગરમાવો માંડ શાંત પડ્યો છે, ત્યાં ડીસા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની ચૂંટણીને બિનહરીફ પાર પાડવા આજે ખેલાયેલી રાજ રમતે બજાર સમિતિની ચૂંટણીમાં નવો ડખો ઘુસાડી દીધો છે અને ભાજપના રૂપપુરી સ્વામીના વિરોધે આ ચૂંટણી જંગને દિલચસ્પ બનાવી દઈ શાસક પેનલના પ્રયાસો પર પાણી ફેરવી દીધું છે। ડીસા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના વર્તમાન સંચાલક મંડળની નિયત સમય મર્યાદા પૂર્ણ થઈ રહી હોવા નવા સંચાલક મંડળની વરણી માટે ચૂંટણી પ્રક્રિયા હાથ ધરાઈ છે। આ ચૂંટણી પ્રક્રિયાના પ્રારંભ બાદ ખેડૂત વિભાગની 8 બેઠકો માટે 29, વેપારી વિભાગની 4 બેઠકો માટે 17 તેમજ ખરીદ વેચાણ વિભાગની 2 બેઠકો માટે 5 ઉમેદવારી પત્રો ભરાયા બાદ આજે ઉમેદવારી પત્રો પરત ખેંચવાના અંતિમ દિવસે ચૂંટણી ચિત્ર સ્પષ્ટ થવાની આતુરતાથી રાહ જોવાઈ રહી હતી। જોકે છેલ્લા દિવસે જ ડખો પડતા ચૂંટણી તો ટાળી શકાઈ નથી, સાથે સાથે વેપારી વિભાગની ચૂંટણી પણ રદ કરવાની ફરજ પડી છે। વાત જાણે એવી છે કે ડીસા બજાર સમિતિના ચૂંટણી અધિકારી તરીકે નિમાયેલા જિલ્લા રજિસ્ટ્રાર SB ચૌહાણની હાજરીમાં આજે ફોર્મ પરત ખેંચવાની કાર્યવાહી હાથ ધરાઈ હતી। જોકે બપોરે 3 વાગે ફોર્મ પરત ખેંચવાની સમય મર્યાદા પૂર્ણ થઈ ગયા બાદ પણ આ કાર્યવાહી 3:30 વાગ્યા સુધી ચાલુ રખાતા બજાર સમિતિની ચૂંટણીના ઉમેદવાર રૂપપુરી ગૌસ્વામીએ વિરોધી સૂર છેડી હોબાળો મચાવી દેતા બજાર સમિતિના કાર્યાલયમાં ભારે ગરમાગરમી સર્જાઈ ગઈ હતી। રૂપપુરી સ્વામીએ જિલ્લા રજિસ્ટ્રાર પર ગંભીર આક્ષેપો કરી આ ચૂંટણી પ્રક્રિયાને રદ કરી દેવાની માંગણી પણ કરી હતી। આજે ડીસા માર્કેટ યાર્ડમાં ફોર્મ ખેંચવાની છેલ્લી તારીખ હતી। ફોર્મ ખેડૂત મત વિભાગમાં 5 ફોર્મ રહી ગયા એટલે ખેડૂત મત વિભાગમાં ચૂંટણી નિશ્ચિત છે। તદુપરાંત ખેડૂત વિભાગના 16 ફોર્મ ચૂંટણી અધિકારીને આ લોકોએ 3 વાગે રજૂ કર્યા। ચૂંટણી અધિકારી ચૌહાણ સાહેબે 16 ફોર્મ સ્વીકાર્યા। એના પછી મેં અમને કીધું કે સાહેબ હવે આ સમય પૂરો થઈ ગયો છે અને આપે આ બધી અત્યારે આ કામગીરી બંધ કરો। એના પછી તરત જ એમના તત્કાલીન ચેરમેન શ્રી ગોવાભાઈના માણસો આવીને કીધું કે ભાઈ નહીં, એમાં તો મારે પાછળથી નક્કી કરવાનું છે વેપારી પેનલમાં 4 ફોર્મ અમે પાછા અમને આપો। એટલે ચૂંટણી અધિકારીને કીધું કે સાહેબ અત્યારે મેં કહ્યું 3, 15નો, 20નો, 25નો સમય થઈ ગયો છે અને આપ કયા રૂલિંગ પ્રમાણે અત્યારે તમે આપી રહ્યા છો, એમાં તમે રૂલિંગ આપો। તો કે એમાં મારે રૂલિંગ આપવાનું છે જ નહીં, હું ચૂંટણી અધિકારી છું એટલે મારે ફોર્મ એમને પાછા આપ્યા છે। એમાં મેં જે એટલે સાહેબ એમાં ખરેખર આજે ચૂંટણી પ્રક્રિયા જે કંઈ અહીંયા ફોર્મ ખેંચવાની થઈ એ તદ્દન ખોટી થઈ છે અને હું એ બાબત કહું કે આ ચૂંટણી પ્રક્રિયા આખી રદ થવી જોઈએ, એ મારો મત છે। આ બાબતે આપ ઉચ્ચ સ્તરીય રજૂઆત કરવાના કેમ? બિલકુલ, એના માટે બધા લોકોને હું વેપારી લોકોને પણ મળવાનો છું અને એમાં સાથે સલાહ સૂચન કરી અને બધાને કહીશ ભાઈ તમારા સાથે અન્યાય થયો છે અને ઘણા લોકો એમની ધાક ધમકીથી, વર્તમાન ચેરમેનની ધાક ધમકીથી ડરે છે એટલે એ લોકો કોઈ બોલી શકતા નથી, પણ અંતરપેટે આ લોકોને મને પૂરેપૂરો સહકાર છે અને એ લોકોને પૂરેપૂરો ન્યાય મળે એ દિશામાં હું એમના સાથે રહી અને કામ કરીશ। જોકે રૂપપુરી સ્વામીના આક્ષેપોનું ખંડન કરતા બજાર સમિતિના વર્તમાન ચેરમેન ગોવાભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે લોકશાહી ઢબે ચાલતી પ્રક્રિયાનો વિરોધ કરી ખોટો હોબાળો મચાવાઈ રહ્યો છે। ફોર્મ ભરાયા હતા, ચૂંટણી છે, આજે રેગ્યુલર ટાઈમ પ્રમાણે દરેક પોતપોતાના ફોર્મ ખેંચ્યા છે। ઘણા માણસો નવા છે, પોતાના અહમ માટે, સ્વાર્થ માટે ગમે તેવી વાતો કરે। કોઈ પણ નિયમ બહાર કામ થયું નથી, કોઈ પણ નિયમ બહાર અધિકારી પણ 1 સેકન્ડ
3 વાગ્યા ઉપર 1 સેકન્ડ પર ફોર્મ આવ્યું છે, એ પણ પાછું આપ્યું નથી. 16 ફોર્મ પરત આપ્યા છે જૈનો પેલા વેપારીઓએ, અને 16 એને એક્સેપ્ટ કરી દીધા છે. એક પણ ફોર્મ પાછું આપ્યું નથી. ખાલી જાણકાર વગરની પ્રેસમાં માહિતીઓ આપે છે, એનો ખૂબ દુઃખ છે મને. અને શાંતિથી પત્યું છે, અને જે ફોર્મ રહ્યા છે એ પણ હજુ કદાચ થશે સમાધાન કે ચૂંટણી થશે, બાકી બીજું કશું નથી. ઉમેદવારી પત્રો પરત ખેંચવાની કાર્યવાહી મોડે સુધી ચાલવાના મામલે સર્જાયેલ હોબાળો તો થોડા સમય બાદ શાંત પડ્યો હતો, પરંતુ આ ડખાના પગલે બજાર સમિતિની ચૂંટણીને બિનહરીફ કરવાના પ્રયાસો પર રીતસર પાણી ફરી વળ્યું છે. ખેડૂત વિભાગની 8 બેઠકો માટે ભરાયેલ 29માંથી 16 ફોર્મ ખેંચાઈ જતા 13 ઉમેદવારો, જ્યારે ખરીદ વેચાણ વિભાગની 2 બેઠકો માટે ભરાયેલ 5માંથી 1 ફોર્મ પરત ખેંચાઈ જતા 4 ઉમેદવારો મેદાનમાં રહેતા મતદાન અનિવાર્ય થઈ ગયું છે. બીજી બાજુ વેપારી વિભાગના 4 ઉમેદવારોની બિનહરીફ પસંદગી કરવાની ગડમથલ લાંબા સમય સુધી ચાલુ રહેતા ચૂંટણી અધિકારીએ તમામ 17 ફોર્મ પરત ખેંચી લેવાયેલા જાહેર કરી આ વિભાગની ચૂંટણીને પણ રદ જાહેર કરી દેતા આશ્ચર્ય સર્જાયું છે. ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ડીસાની સામાન્ય ચૂંટણીના જાહેર થયેલ કાર્યક્રમ અંતર્ગત આજ રોજ 7/1/2012ના દિવસે ઉમેદવારી પત્રો પાછા ખેંચવાનો દિવસ હતો. આ દરમિયાન સવારના 11થી કરી અને 3 કલાક સુધીની અંદર જે ઉમેદવારી પત્ર પરત ખેંચાયા છે એ આ મુજબ છે. ખેડૂત વિભાગની અંદર કુલ 28 ઉમેદવારી પત્ર માન્ય હતા, તે પૈકી 16 ઉમેદવારી પત્ર પરત ખેંચવામાં આવેલ છે. એટલે 13 ઉમેદવારી પત્રો અત્યારે 13 ઉમેદવારી માન્ય રહે છે અને 13 હરીફ ઉમેદવારો રહે છે. વેપારી વિભાગની અંદર ટોટલ 17 ઉમેદવારી પત્રો હતા, અને આ તમામે તમામ 17 ઉમેદવારી પત્ર આજે પરત ખેંચવામાં આવે છે. ત્યારબાદ સહકારી ખરીદ વેચાણના મંડળીના વિભાગની અંદર 5 ઉમેદવારી પત્ર ભરાયા હતા, એમાંથી 1 ઉમેદવારી પત્ર પરત ખેંચવામાં આવે. 4 ઉમેદવારી પત્ર માન્ય રહે છે. આ તમામ હરીફ ઉમેદવારો જે છે એમની ચૂંટણી તારીખ નિયત કાર્યક્રમ મુજબ તારીખ 17/1/2012ના દિવસે થશે, અને 18મી તારીખના દિવસે ગણતરી રાખવામાં આવે છે. વેપારી પેનલની ચૂંટણી છે. વેપારી વિભાગમાં અત્યારે કોઈ હરીફ ઉમેદવાર રહેતા નથી, તમામે તમામ પરત ખેંચવામાં આવે છે. આ ચૂંટણીની કાર્યક્રમ પૂરી થઈ પેટા ચૂંટણી માટેની દરખાસ્ત નિયામક શ્રીને મૂકી. ફોર્મ પરત ખેંચવાની કામગીરી કેટલા વાગ્યા સુધી ચાલુ રહી હતી? હા, 3 વાગ્યા સુધી આ પરત ખેંચવાની કાર્યવાહી શરૂ રહી હતી. આમાં વેપારી વિભાગના જે મિત્રો છે ઉમેદવારી પત્રો એ લોકો છેલ્લી ઘડીએ 2:45ની આસપાસ આવેલા, અને એના કારણે એમને કેટલાક ઉમેદવારો આક્ષેપ કરે છે કે 3:15 વાગ્યા પછી પણ ફોર્મ ખેંચવાની તમામ ઉમેદવારી પત્રો જે છે 17 વેપારી મિત્રો એ 2:45 સુધી કોઈ આવ્યા નતા, અને છેલ્લા 10 મિનિટમાં આવ્યા. તો એ જે હોય અમારે ચકાસણી કરવી પડે ને, કોઈ પણ ઉમેદવારે અમને સિગ્નેચર ચકાસવી પડે, ઉમેદવારીમાં સહી છે કે નહીં એ જોવા માટે બધા ઉમેદવારો રહ્યા હતા. સાહેબ, કેટલાક ઉમેદવારો તમારા પર સંગીન આક્ષેપો કર્યા છે કે તેઓએ ફોર્મ પરત ખેંચવા માટે ખૂબ ટાઈમ લીધો છે, અને સમય મર્યાદા પૂરી થયા પછી પણ ફોર્મ ખેંચવાની પ્રક્રિયા ચાલુ. એ વસ્તુ ખોટી છે. 2:45 અમારા જોડે જે વેપારી વિભાગ મિત્રોની જ વાત છે, બાકી તો બધા એની પહેલા આવી ગયા હતા, અને એ તમામ એક જૂથમાં આવ્યા. 17 છે, એટલે અમારે એક ફોર્મ ચકાસણી કરીને જોવું પડે, એટલા માટે બધા લોકો ભેગા. સાહેબ, આપણા માનવા મુજબ શું આ ઉમેદવારોના આક્ષેપો એ ખોટા છે? ના, ખોટા. એવું કોઈ બાબત છે નહીં. અમારે ઉમેદવાર ચકાસણી તો લેવું પડે ને, કોઈ સિગ્નેચર સાચી છે કે ખોટી છે કે આ છે એ તો જોવું તો પડે ને. ઓકે. ડીસા બજાર સમિતિની ચૂંટણી માટે ભરાયેલ ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે આજે ગોવાભાઈ દેસાઈએ રાજ રમત ખેલી વેપારી વિભાગની 4 બેઠકોની ચૂંટણી રદ કરાવી. તેની પાછળ લાંબુ ગણિત કારણભૂત હોવાની શક્યતાઓ દેખાઈ રહી છે. જે હોય તે પણ કોંગ્રેસની શાસક પેનલે આ ચૂંટણીને બિનહરીફ પાર પાડી પોતાનું શાસન અકબંધ રાખવા રમેલી રાજ રમતને ભાજપ પ્રેરિત ઉમેદવાર રૂપપુરી સ્વામીએ ધૂળમાં મેળવી દીધી છે, અને આ ચૂંટણી જંગ ઉલટાનો વધુ દિલચસ્પ બની ગયો છે. મુખ્યપ્રધાન મોદીના વિકાસ રથમાં પંક્ચર પાડવા જનસંઘના જૂના જોગી અને વર્તમાન કોંગ્રેસના ધુરાવાહક શંકરસિંહ વાઘેલાના માર્ગદર્શન હેઠળ સરકાર સંદેશ યાત્રા હાલ ગુજરાતના ગામડાઓ ખૂંદી રહી છે. આજે આ યાત્રાના આયોજન અંગેની વિગતો આપવા પાલનપુરમાં પત્રકાર પરિષદનું આયોજન કરાયું હતું. પાલનપુરમાં 10 જાન્યુઆરીએ આવનારી આ યાત્રાનું શહેરમાં સ્વાગત કરાયા બાદ શંકરસિંહ વાઘેલા અહીં જાહેર સભાને સંબોધન કરશે. આ અંગેની વિગતો આપવા જિલ્લા પંચાયત પ્રમુખ દલસંગભાઈ પટેલ, કોંગ્રેસ અગ્રણી વીરજીભાઈ ચુડાલ, શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રકાશભાઈ અગ્રવાલ, કોંગ્રેસ અગ્રણી મહેશભાઈ પટેલ, યાત્રા પ્રભારી ઈશ્વર મકવાણા અને જિલ્લા કોંગ્રેસના પ્રવક્તા મુકેશભાઈ ચૌહાણ ઉપસ્થિત રહ્યા હતા. માહિતી આપી એ રીતે દરેક જિલ્લાઓમાં આ યાત્રા નીકળવાની સ્થાનિક પ્રશ્નો, ખેડૂતોના પ્રશ્નો છે. પટેલ સાહેબે જે બટાકાની વાત કરી તો મેં એક પેપરમાં આપણે વાંચેલું, તેના એક જવાબદાર મંત્રી એમ કીધું કે એમાં ખેડૂતોને શું નુકસાન, રોડ ઉપર બધા બટાકા ફેંકી દે, વેપારીઓનું નુકસાન થયું. પણ એક ચેનલ છે, ખેડૂતો પકવે કાલે ઉઠીને વેપારીઓ લેવા બી તૈયાર નહીં થાય.
એટલે આ એક જવાબ જે છે ને એ યોગ્ય જવાબ નથી. આની એક ચેનલ હોય છે કે ભાઈ ખેડૂત ઉત્પાદન કરે, એનો વેપારી માર્કેટિંગ કરે, એને ફેક્ટરી સુધી પહોંચાડ, આ એક પ્રોસેસ હોય છે. અને પ્રોસેસમાં આજે હવે કેન્દ્રની યુપીએની સરકાર હતી, ગયા વખતે શંકરસિંહ વાઘેલા બાપુ કાપડ મંત્રી હતા, એમણે આખા ગુજરાત રાજ્યમાં કોટનના સીસીઆઈ મારફતે કોટનના કેન્દ્રો ચાલુ કર્યા અને આ રીતે ખેડૂતોને મદદરૂપ થવાની. વીજળીની વાત કરે તો 14 કલાકની વીજળી આપેલી. આજે પણ જિલ્લાઓમાં દરેક જિલ્લાઓના અલગ અલગ પ્રશ્નો છે. આજે હું વાવ અને થરાદી વિસ્તારમાં બી ગયેલા તો 37 વીઘા લેન્ડના જે પ્લોટોની એક મોટામાં મોટો પ્રશ્ન છે. આજે મફત પ્લોટની વાત કરી તો આજે 0 થી 16નું જે યાદી પૂરી થઈ ગઈ, 0 થી 16 થરાદ તાલુકાના ડોડ ગામમાંથી 25,000ના વિદેશી દારૂ સાથે એક યુવક ઝડપાઈ ગયો હતો. ડોડ ગામમાં ખેમાભાઈ રાજપૂત નામનો યુવક વિદેશી દારૂ વેચી રહ્યો હોવાની બાતમીના આધારે થરાદ પીએસઆઈ એનડી ચૌધરીએ રેડ કરતા જુદા જુદા માર્કાની 8 પેટી વિદેશી દારૂ ઝડપાઈ ગયો હતો. પોલીસ ખેમાભાઈ રાજપૂતની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે. આજરોજ અમારા ડીવાયએસપી શ્રી કેજે વાઘેલા સાહેબના કેરમળી કે ડોડ ગામ એક ભાઈ ખેમાભાઈ બનાવી રાજપૂતે ઇંગ્લિશ દારૂ ધંધો કરે છે, જે આધારે અમે સાહેબ સાથે અહીંથી ગયેલા, જ્યાં ત્યાંથી પરપ્રાંતીય વિદેશીની બિયરની બોટલો નંગ 264 મળી આવેલી, એની કિંમત ₹25,100 મળી, એને અમે આજે મુદ્દામાં સાથે એને અમે અટક કર્યો છે. ડીસા હાઈવે પરના ટીસીડી ગ્રાઉન્ડ પર રમાયેલ ઉત્તર ગુજરાત યુનિવર્સિટીની આંતર કોલેજ ક્રિકેટ ટુર્નામેન્ટની ભાઈઓ માટેની એ પૂલની ફાઇનલ મેચમાં ડીસા કોલેજ સતત 7મી વખત ચેમ્પિયન બની છે. પાટણ સ્થિત હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા દર વર્ષે યોજાતી આંતર કોલેજ ક્રિકેટ ટુર્નામેન્ટ આ વખતે પણ રસપ્રદ તબક્કામાં પહોંચી ગઈ છે. આ ટુર્નામેન્ટની ભાઈઓની એ પૂલની ફાઇનલ તેમજ યુનિવર્સિટીની સેમીફાઇનલ મેચ આજે ડીસા હાઈવે પરના ટીસીડી ગ્રાઉન્ડ પર રમાઈ હતી. આ મેચમાં પાલનપુર ખાતેની જીડી મોદી આર્ટ્સ કોલેજની ટીમે પ્રથમ બેટિંગ કરતા 50 ઓવરમાં 211 રન નોંધાવ્યા હતા, જેના જવાબમાં પ્રતિસ્પર્ધી ડીસા કોલેજની ટીમ 35 ઓવરમાં જ 214 રન નોંધાવી વિજયી બનતા સાથે સતત 7મી વખત એ પૂલ ચેમ્પિયન બની હતી. વિજેતા ટીમના વિષ્ણુ અનાવાડિયાએ 61 રન, સોનુએ અર્ણમ 37 રન તેમજ તરુણ પઢિયારે 62 રન સાથે હરીફ ટીમની 3 વિકેટ ખેરવી ડીસા કોલેજની ટીમના વિજયમાં સિંહ ફાળો આપ્યો હતો. ડીસા કોલેજના નિયામક છગનભાઈ પટેલ, પ્રિન્સિપાલ MM મફત તેમજ પ્રાધ્યાપક ડોક્ટર RD ચૌધરીએ વિજેતા ટીમને બિરદાવી હતી. 50 ઓવરમાં 211 રન કરેલ, તેના જવાબમાં ડીસા કોલેજના ધુરંધર ખેલાડીઓ અને ખૂબ જોશથી રમી અને આ ખેલાડીઓએ 35 ઓવરમાં 214 રન કરી ડીસા કોલેજ સતત 7મી વખત એ પૂલ ચેમ્પિયન અને યુનિવર્સિટીની સેમીફાઇનલમાં આવી છે. અહીંયા આ મેચનું એમ્પાયરિંગ કરવા માટે અમારા GCAના એમ્પાયર ઇરફાનભાઈ છીપા અને મુખ્તિયારભાઈ છીપાએ બહુ સુંદર સેવાઓ આપેલી છે. અમારા નિયામક શ્રી, અમારા પ્રિન્સિપાલ શ્રીએ ખેલાડીઓને અભિનંદન આપ્યા, અમારા સ્ટાફને પણ ખેલાડીઓને અભિનંદન આપ્યા છે. હું તમામ ખેલાડીઓને અભિનંદન આપું છું અને આગળની મેચ માટે મહેનત કરવા માટે અને મેચને જીતવા માટે શુભેચ્છાઓ પાઠવું છું. અને આ મેચનું આયોજન TCD ગ્રાઉન્ડ ખાતે યોજાયું. આ વખત અમે ચેમ્પિયન બન્યા છીએ અને સમગ્ર યુનિવર્સિટીમાં પણ સતત 4 વર્ષ સુધી અમે ક્રિકેટમાં ચેમ્પિયનશિપ જાળવી છે. હું મારા બધા ખેલાડીઓને અને ખેલાડીઓને તૈયાર કરનાર પ્રોફેસર RD ચૌધરીને હૃદયપૂર્વક ધન્યવાદ આપું છું અને આગામી યુનિવર્સિટીની રમત રમાય તેમાં ઉત્કૃષ્ટ દેખાવ કરી અને કોલેજ અને બનાસકાંઠાનું ગૌરવ વધારે તેવી આશા અને અપેક્ષા રાખું છું. ફરીથી બધા જ ખેલાડીઓને ઉત્કૃષ્ટ દેખાવ કરવા બદલ. પાલનપુરમાં આજે 2 જુદા જુદા ચુકાદામાં 5મી એડિશનલ ચીફ કોર્ટે મારામારીના ગુન્હામાં આરોપીઓને 1.5 વર્ષની સજા ફટકારી છે. ગત 8મી જુલાઈ 2005ના રોજ ફાલના જંક્શનની પુત્રના એડમિશન માટે પાલનપુર રેલવે સ્ટેશન પર ઉતરનાર રાજુભાઈ અને તેમના પત્નીને ઢુંઢિયાવાડી વિસ્તારના દિનેશ બજાણિયા, ઈશ્વર બજાણિયા, બાબુભાઈ બજાણિયા અને પન્નાભાઈ બજાણિયાએ રૂઆબ જમાવી મારામારી કરીને ગંભીર રીતે ઘાયલ કર્યા હતા. બાદમાં પાલનપુરની સિવિલમાંથી અધૂરી સારવાર દરમિયાન ભગાડી મૂક્યા હતા, જે અંગે પોલીસ મથકમાં ફરિયાદ દાખલ થયા બાદ આ કેસ કોર્ટમાં ચાલી જતા કોર્ટે તમામ આરોપીઓને 1.5 વર્ષની સજા ફટકારી હતી. નામદાર વેગડ સાહેબની કોર્ટમાં ક્રિમિનલ કેસ નંબર 2415/2005 ચાલી જતો કુલ 4 આરોપીઓ ને ઇપીકો કલમ 324ના ગુનામાં 7/114 હતો 1 વર્ષની સજા અને 1000 રૂપિયા દંડ અને ઇપીકો કલમ 323નો ગુનો પુરવાર થતો તેમાં
6 માસની સજા અને 500 રૂપિયાનો દંડ કરવામાં આવેલ છે અને વિકલ્પે દંડ ન ભરે તો 3 માસની સાદી કેદની સજાનો પણ હુકમ કરવામાં આવેલ છે. આ 4 આરોપીઓએ ફરિયાદી ઉપર રોપ જમાવવા માટે અને તેની પત્ની પાસેથી પૈસા પડાવવા માટે ગુનો આચર્યો હતો. એના કારણે ખાસ કારણસર પણ અદાલતે એમને તકસીરવાર ઠરાવેલ છે. બીજા એક ચુકાદામાં પણ આજે કોર્ટે રાત્રિના સમયે ઘરમાં ઘૂસીને મારનાર એક શખ્સને 1.5 વર્ષની સજાનો હુકમ કરી 1500નો દંડ ફટકાર્યો છે. પાલનપુર તાલુકાના ખસાક ગામમાં મોતીભાઈ પટેલ નામના શખ્સે અગાઉની ફરિયાદ પાછી ખેંચી લેવા ધમકી આપતા રાઈબેન નામની ગૃહિણીએ તાલુકા પોલીસ મથકે 15 ફેબ્રુઆરી 1999ના રોજ ફરિયાદ નોંધાવી હતી, જે અંગેનો કેસ કોર્ટમાં ચાલી જતા 13 વર્ષ બાદ કોર્ટે 1.5 વર્ષની સજા અને 1500 રૂપિયાના દંડની સજા કરી હતી. મોતીભાઈ માવાભાઈ એ નામના એક આરોપીએ ફરિયાદન રાયબેન ગુદરભાઈને તેના ઘરમાં ગૃહ અપ્રવેશ કરી અગાઉની ફરિયાદ ખેંચી લેવાના ઈરાદાથી ગડદાપાટુનો માર મારેલ. તે કેસમાં પણ અદાલતે ઇપીકો કલમ 323માં 6 માસની સાદી કેદની સજા અને 500 રૂપિયા દંડ, ઇપીકો કલમ 452 ગૃહ અપ્રવેશમાં 1 વર્ષની કેદ અને 1000 રૂપિયાનો દંડ ફરમાવેલ છે. આ ગુનાની અંદર પણ સ્ત્રી વિરોધી ગુનો હોવાના કારણે ખાસ અદાલતે એને તકસીરવાર ઠરાવેલ છે. દર્શક મિત્રો, સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું. ધાનેરા સાંચોર માર્ગ પર સામરવાડા નજીક માર્ગ નવીનીકરણની કામગીરીથી વાહન ચાલકોની હાલત દયનીય, કલાકો સુધી જામે છે ટ્રાફિક જામ. ધાનેરા નજીક જીપ ઝાડ સાથે ટકરાઈ 3 ઘવાયા. ડીસા પાલનપુર હાઈવે પર બાઇકને બચાવવા જતા ટ્રેલર દુર્ઘટનાગ્રસ્ત, જાનહાનિ ટળી. ડીસામાં ડેન્ગ્યુનો હાહાકાર જારી, 6 મહિનાના બાળકની હાલત લથડી, મહેસાણા સારવાર માટે ખસેડાયો. અને ધાનેરા સુરત બસમાંથી બિનવારસી બેગ ખોલતા જ બેગમાંથી મળેલ સર્વિસ રિવોલ્વર, 15 જીવતા કારતૂસ સાથે મળી ગયું લાયસન્સ પણ. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. ટંકાણા લગ્નના શુભ મુહૂર્ત અને આંગણે આવ્યા અવસરના રૂડા ટાણા. પીસાશે પીળી પીળી પીઠી અને મહેંદીનો લાલ ચટક રંગ. હવે પરિવાર હરખભેર લેશે લગ્નનો ભાર માથે, ત્યારે વસ્ત્રોનો ભાર ભગવતીને માથે. ભગવતી સાડી શોરૂમ રજૂ કરે છે પોતાના જ ડિઝાઇનર્સ પાસે તૈયાર કરાવેલ રાજરાણી સમા દુલ્હન પરિધાન, સાડી, પાનેતર તથા મોહક ચણિયાચોળીની વિશાળ રેન્જ. શુભ અવસરના વસ્ત્રોનું પરિપૂર્ણ કાર્ય એટલે ભગવતી. 125 સેલ્સમેન ધરાવતો ભગવતીનો વિશાળ સ્ટાફ તમારી પસંદની પરખ રાખે છે. એ સાંભળો છો? આ સાડીઓ ઓઢામણા તો સમજો થઈ ગયા. તમે આ કંકોત્રી તૈયાર કરવા આપી દો. ભગવતી સાડી શોરૂમ, મેઇન બજાર, ડીસા. ભગવતી સદાય આપની સાથે. ફેશનની દુનિયામાં સદાય અગ્રેસર પુષ્પાંજલિ સાડી શોરૂમ. ફેશન ડિઝાઇનર પાસે ખાસ તૈયાર કરાવેલ લગ્ન પ્રસંગની સોહામણી સાડીઓ, હીરા માણેક છડેલી ડિઝાઇનર વર્ક સાડીઓ, રંગબેરંગી પ્યોર સિલ્ક બાંધણીઓ, કવિની કલ્પના સમી અદ્ભુત પ્રિન્ટેડ સાડીઓ પુષ્પાંજલિમાં જ. ડિઝાઇનર પંજાબી સૂટ તો પુષ્પાંજલિના જ. બ્રાન્ડેડ કંપનીઓના હજારો ડ્રેસીસની ક્લાસિક રેન્જ. શાનદાર પુરુષો માટે શાનદાર શૂટિંગ, શટિંગ, ફૂલ શૂટ અને લેગા જબ્બાની વિશાળ શ્રેણી. તો આજે જ પધારો. વર્ષોથી આપના વિશ્વાસને કાયમ રાખતી પુષ્પાંજલિ. પુષ્પાંજલિ સાડી શોરૂમ, 4-5 બારકાની માર્કેટ, સિંધી કાપડ બજાર, ડવા, ડીસા. પુષ્પાંજલિ. પુષ્પાંજલિ સાડી શોરૂમ. ડીસામાં સૌ પ્રથમવાર અમદાવાદ સ્ટાઇલ અદ્યતન ફ્લેટ્સની સ્કીમ. ક્રીમ લોકેશન, ક્રીમ એરિયા, કિંમત આપને પોસાય તેવી. શહેરની મોટાભાગની શાળાઓ માત્ર 500 મીટરના અંતરે. તમામ ફ્લેટ્સના અલાયદા પાર્કિંગ, અર્થક્વેક પ્રૂફ કન્સ્ટ્રક્શન, લેટેસ્ટ લિફ્ટની સુવિધા, 24 કલાક પાણીની સુવિધા. વહેલા તે પહેલાંના ધોરણે બુકિંગ. સાઇટ સ્થળ ઓમકાર ફ્લેટ્સ, ગોલ્ડન પાર્ક ભાગ 3ની બાજુમાં,
એનઆર પાર્કની સામે ડીસા. બુકિંગ નંબર 9898 અને 94295 28611. દાદાજી, બેનીના લગ્ન છે તો ઘરેણા લાવ્યા? એ કંઈ પૂછવાની વાત છે? પાલનપુર ખાતે શ્રી અર્બુદા જ્વેલર્સ છે જ ને. સૌંદર્ય એ દેન છે કુદરતની, એને સાક્ષાત અનુભવવા પધારો અર્બુદા જ્વેલર્સમાં. BIS 916 હોલમાર્ક વાળી સરકાર માન્ય જ્વેલરી શ્રી અર્બુદા જ્વેલર્સ, પહેલે માળ, વ્હાઇટ હાઉસ, પુલના છેડે, પાલનપુર. ફોન નંબર 260808. વિરામ બાદ વધુ સમાચારોમાં. ધાનેરાથી સાંચોને જોડતા મુખ્ય હાઈવે માર્ગ પર સામરવાડા ગામ નજીક રિનોવેશનની કામગીરી હાથ ધરાઈ છે, પરંતુ અહીં ડાયવર્ઝનના અભાવે કલાકો સુધી જામ રહે છે. ગુજરાત અને રાજસ્થાનને જોડતા અને વાહન વ્યવહારથી હરહંમેશ ભરચક રહેતા માર્ગ પર ચોમાસા દરમિયાન પડી ગયેલા ખાડાઓના લીધે હવે માર્ગનું રિનોવેશન કામ હાથ ધરાયું છે, પરંતુ આ માર્ગ પર કલાકો સુધી વાહનોનું જામ લાગે છે. અનેકવાર મુખ્ય હાઈવે માર્ગથી નીચે ઉતરી જનારા વાહનો રેતીમાં ફસાઈ જતા ગ્રામજનોને બોલાવવા પડે છે. રોજે રોજની આ સમસ્યાથી ન માત્ર વાહન ચાલકો પરંતુ ગ્રામજનો પણ હેરાન થઈ રહ્યા છે. કામકાજ ચાલુ છે છેલ્લા 1 મહિનાથી ચાલુ છે, અને એમ કે આ રૂટ બનાવવાથી 1 મહિનાથી વાહન વ્યવહાર 2-4 કલાક સુધી ઠપ પડ્યા રહે, બરાબર. અને છેલ્લા 1 જ મહિનાના સમયગાળા દરમિયાન રાતે બસો પણ એમ કે છેલ્લા 4 કલાક નાઇટ પડી રહે, એટલે એનાથી બહુ એનું કોન્ટ્રાક્ટરનું કામ છે બહુ ધીમી ગતિએ ચાલુ છે. એટલે ત્વરે તેની કામગીરી જો ઝડપી કરવામાં આવે તો એમ કે એનો નિકાલ કરવામાં આવે છે. તો આમાં ગામમાં 1 મહિનાથી રોડનું કામ ચાલુ છે, તો રોડની સાઈડ પણ નથી આપી, અને વધતા ગામમાં સાધનો ઘૂસી જાય છે. તે નિશાળથી 2 નિશાળના દરવાજા અમે છોકરીને પાડી દે છે, એટલી તો અમે ગામવાળા રેતના ધૂળના ટેબા કરીને સાધન ધીરે કરાવી છીએ, તો કોન્ટ્રાક્ટ એમાં અમે કોઈ નજર કરતો નથી, કે બાયપાસ રોડ કરતા પણ નથી, અને 1 મહિનાથી કામ ચાલુ છે. કેવા પ્રકારની મુસીબત એટલે ટ્રાફિક થઈ જાય તો ગામની સાધન ઘૂસી જાય, 1 કલાક ગામમાંથી સાધન જ બહાર નીકળી નહીં શકતા. કેટલા કલાક સુધી જામ? 4-5 કલાક. રાતના કોઈ લેડીઝ હોય બિચારી ઠાઠે મરે, ઠંડીની મોસમે, અને ઠાઠે મરે તો ગામવાળા સેવા આપીને સાધન બહાર કઢાવી આપે છે. નહીંતર અમે કોઈ એમની કોન્ટ્રાક્ટને એમને કોઈને પડી જ નથી. કોઈ અડધો પોણો કલાક થઈ ગયો, હજી સુધી કોઈ પણ જાતની વ્યવસ્થા નથી ટ્રાફિક પોલીસ કોઈ અહીંયા આવતી કે કોઈ પણ જાતનું આયોજન કરવામાં આવતું નથી. આ રોડ બનાવવા માટે કરી અને કેટલી વ્યવસ્થા તંત્ર આખું ખરાબ થઈ ગયું છે કે નાની ગાડીઓ અને મોટી ગાડી બંને તમામ વાહન ચાલકો બધી જ રીતે હેરાન અને પરેશાન થઈ ગયા. કોઈ પણ જાતનું ડાયવર્ઝન કે કોઈ પણ જાતની જે જગ્યાએ રેત નાખેલી છે ત્યાં નાની અને મોટી તમામ ગાડીઓ ફસાઈ જાય છે. કોઈ પણ વ્યવસ્થા અહીંયા કોન્ટ્રાક્ટર દ્વારા કરવામાં આવેલ નથી. શેનું કામ ચાલુ છે, ક્યારનું ચાલુ છે? અરે ક્યારનું, આજે બહુ ધીમી ગતિથી અને કોઈ પણ જાતની પરવા કર્યા વગર આ લોકો કામ કરી રહ્યા છે, અને કોઈ પણ જાતની કેર લેતા નથી. આજે કોઈ બીમાર વ્યક્તિ હોય અને એમ્બ્યુલન્સ પણ આવી હોય તો એના માટે કોઈ સ્કોપ નથી કે ધાનેરાથી ડીસા જઈ શકે. રોજિંદુ બની ગયું છે ટ્રાફિક. આ રોજિંદુ સવાર અને સાંજ આ બંને પ્રોબ્લેમો ચાલુ રહેતા હોય છે. ત્યારે કોઈ પણ ગાડી નવી મોટી ગાડી આવી અને ફસાઈ જાય એટલે ટ્રાફિક જામ, કલાક અને 1.5 કલાક સુધી બેસી રહેવાનો વારો. ડીસાથી પાંથાવાડા જતા નવા દ્વિમાર્ગી રોડ પર કુચાવાડા નજીક ગઈ રાત્રે 3 વાહનો વચ્ચે સર્જાયેલા વિચિત્ર અકસ્માતે 2 વાહન ચાલકોને લોહીલુહાણ કરી દીધા છે. ડીસાથી પાંથાવાડા તરફ જતા નવા નેશનલ હાઈવે રોડ પર કુચાવાડા 3 રસ્તા નજીકનો વિસ્તાર અકસ્માત ઝોન જેવો બની ગયો છે. આજુબાજુની ક્વોરીઓમાંથી ઓવરલોડ કપચી ભરી નશામસ્ત હાલતમાં બેફામ ડ્રાઇવિંગ કરતા ડમ્પર ચાલકોની દાદાગીરી વધતી જાય છે. બીજી બાજુ અકસ્માત ઝોન જેવા આ સ્થળે ગતિ અવરોધક બમ્પ તેમજ સાવચેતીના બોર્ડ મૂકવામાં હાઈવે ઓથોરિટીના બાબુઓ પણ
ઘોર બેદરકારી દાખવી રહ્યા હોય અકસ્માતોની વણઝાર જામી છે. ગઈ રાત્રે કુચાવાડા 3 રસ્તા નજીક કપચી ભરેલા ડમ્પરના ચાલકે બમ્પ કૂદવાની મહેનતથી બચવા રોંગ સાઈડે ડમ્પરને ઘુસાડી દેતા સામેથી પૂર ઝડપે આવી રહેલ ટર્બો ટ્રક ડમ્પર સાથે અથડાઈ હતી. આ ઘટનામાં બંને વાહનોના ચાલકોને ગંભીર ઈજાઓ થતાં તેમને સારવાર અર્થે ડીસા ખસેડવાની ફરજ પડી હતી. બીજી બાજુ આ અકસ્માત બાદ રોડ પરથી પસાર થઈ રહેલા અન્ય એક ટ્રેલર ચાલકે પણ સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવી દેતા ટ્રેલર પણ પલટી ખાઈ ગયું હતું. આ સ્થળે આવા વિચિત્ર અકસ્માતો નિવારવા જવાબદાર અધિકારીઓ જરૂરી પગલાં લે તેવી ઉગ્ર માંગણી પ્રવર્તી રહી છે. રાતના 8:30-9 વાગે છે. એક્સિડન્ટમાં કોઈ જખમી થયું કે એવું કંઈ છે? હવે કેટલા જણા? એક ડમ્પર वाला 2 गाड़ी वाला बुलाया. हमारी गाड़ी तो ये. तो कहाँ लेके जा रहे थे आप गाड़ी? गांधीधाम. तो एक्सीडेंट कब हुआ था? रात 8 बजे. कैसे हो गया एक्सीडेंट? हम लोग यहाँ पे आगे चला आ रहा था, उधर सामने से वो फुटपाथ तोड़ के आया. कौन आया था? डंपर वाला. कौन सा डंपर था? वो सामने खड़ा है. तो फिर एक्सीडेंट में कोई जख्मी हुआ या मर गया कोई? हमारा कोई नहीं, जख्मी हो गए. कितने लोग जख्मी हुए हैं? एक डंपर वाला ड्राइवर भी जख्मी है, 2 हमारा. ડીસા હાઈવે પરનું રાજ મંદિર સર્કલ પણ અકસ્માત જોવાનું જેવું બની ગયું છે. આજે બપોર બાદ પાલનપુરથી ડીસા તરફ આવી રહેલું કન્ટેનર ભરેલું ટ્રેલર રાજ મંદિર સર્કલ નજીકથી પસાર થઈ રહ્યું હતું. તે વખતે ડીસા તરફથી આવી રહેલ બાઇકનો ચાલક ટ્રેલર તરફ ધસી આવતા ટ્રેલર ચાલકે બાઇકને બચાવવા જોરદાર બ્રેક મારી હતી, જેથી ટ્રેલર પલટી ખાઈ ગયું હતું. જોકે સદભાગે આ અકસ્માતમાં કોઈને ઈજા થઈ નહોતી. ધાનેરા તાલુકાના સરાલ ગામ પાસે મુસાફરો ભરેલી જીપ આજે ઝાડ સાથે ટકરાતા ડ્રાઈવર સહિત 3ને ઈજાઓ પહોંચી હતી. અકસ્માતમાં જોરાપુરાના ભેરાજીભાઈ માચીરાણા, રવિયા કોડાના ગલાજી અને તેમના પુત્ર કિરણને ગંભીર ઈજાઓ પહોંચી હતી, જેમને ધાનેરાની રેફરલ હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર અર્થે પાલનપુર ખસેડાયા હતા. ધાનેરા નજીકથી વિદેશી દારૂ ઝડપાઈ જવાના બનાવો થોભવાનું નામ નથી લેતા. આજે વિદેશી દારૂ ભરેલી જીપ નદીની રેતમાં ફસાઈ જતા વિદેશી દારૂની 104 બોટલ મળી આવી હતી. ધાનેરા તાલુકાના જોરાપુરા ગામમાં નદીના પટમાં દારૂ ભરેલી જીપ ફસાઈ હોવાની બાતમીના આધારે કાર્યવાહી કરાતા લાખણી ગામનો ખાનાભાઈ વજીર નામનો જીપ ડ્રાઈવર ઝડપાઈ ગયો હતો. પોલીસે જીપ ડાલામાંથી જુદા જુદા માર્કાની બનાવટનો જથ્થો મળી 104 બોટલ જપ્ત કરી હતી. પોલીસના ચેકિંગ દરમિયાન મુકેશ વજીર નામનો યુવક ભાગી છૂટ્યો હતો. પોલીસે તમામ મુદ્દામાલ ધાનેરા પોલીસ મથકમાં લાવી ઝડપાઈ ગયેલા આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. છેલ્લા 6 મહિનાથી ડીસા પંથકમાં આતંક મચાતા ડેન્ગ્યુનો ખોફ ઉત્તરોત્તર વધુ વ્યાપક બની રહ્યો છે. ડીસાનો વધુ એક માસૂમ બાળક શંકાસ્પદ ડેન્ગ્યુની લપેટમાં આવી જતા તેના પરિવારજનોની ઊંઘ હરામ થઈ ગઈ છે. એક સમય એવો હતો જ્યારે ડેન્ગ્યુના નામ માત્રથી લોકો ધ્રુજી જતા હતા, પરંતુ છેલ્લા કેટલાક વર્ષથી આ ખોફનાક બીમારી પણ જાણે કે સામાન્ય બની ગઈ છે. ચોખ્ખા પાણીમાં પેદા થતા ઝેરી મચ્છરો ડેન્ગ્યુના સંદેશાવાહક બની રહ્યા હોય. ક્યારેક કોનો લાડકવાયો આ ગંભીર રોગનો ભોગ બની જાય તે કહી શકાતું નથી. છેલ્લા 6 મહિના દરમિયાન એકલા ડીસા પંથકમાં જ ડેન્ગ્યુના સંખ્યાબંધ કેસ બહાર આવ્યા હોય. ડીસાવાસીઓ આ રોગના નામ માત્રથી જ ફફડી રહ્યા છે. ત્યારે ડીસામાં અખર મસ્જિદ પાસે હૈદરી ચોક વિસ્તારમાં રહેતા મુસ્લિમ પરિવારનો એક માસૂમ બાળક પણ ડેન્ગ્યુની લપેટમાં આવી ગયો છે. મોહમ્મદ રેહાન રશીમભાઈ કુરેશી નામક 6 માસની ઉંમરના માસૂમ બાળકને 3 દિવસ પૂર્વે તાવની અસર જણાતા તેને ડીસાની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવાયો હતો. જોકે પ્રાથમિક તબીબી પરીક્ષણ દરમિયાન આ બાળક શંકાસ્પદ ડેન્ગ્યુનો ભોગ બન્યો હોવાની શંકા જતા તેને વધુ સારવાર અર્થે મહેસાણા ખસેડવાની ફરજ પડી છે. 6 માસની ઉંમરનો માસૂમ બાળક શંકાસ્પદ ડેન્ગ્યુનો ભોગ બન્યો હોવાના અહેવાલથી તેના પરિવારજનોની ઊંઘ હરામ થઈ ગઈ છે. બીજી બાજુ ડીસાના ગવાડી વિસ્તારમાં પ્રવર્તતા ગંદકી રાજને દૂર કરવામાં પાલિકા તંત્ર દ્વારા દાખવાતી બેદરકારીના પાપે જ આ બાળક ડેન્ગ્યુનો ભોગ બન્યો હોવાના આક્ષેપો સાથે સ્થાનિક રહીશો પણ પાલિકા તંત્ર પર પસ્તાળ પાડી રહ્યા છે. ચોકમાં ગટર લાઈનની વ્યવસ્થા પર સાફ સફાઈ નહીં થવાથી કોઈ ડેન્ગ્યુના કેસ વધુ બને છે. હમણાં 15 દાડા પહેલાં એક કેસ બન્યો અમારે ગરીબ માણસ દિલાવરભાઈના છોકરાને, અને હમણાં 15 દાડા થયા ફેર આ વસીનભાઈના છોકરાને આ ડેન્ગ્યુનો એક કેસ બને. માસૂમ બાળક છે, 6 મહિનાના બાળક છે, અને ગરીબ વસ્તી છે બધી હોય. સફાઈ માટે નગરપાલિકાને જાણ કરી? નગરપાલિકાને ઘણી જાણ કરી, દર વખતે જાણ કરી, પણ નગરપાલિકા 2-3 ફૂટ ઊંડી ગટરો છે, બાકી ગટર કદી સાફ કરવા હતા. હાલ હું તમારે રૂબરૂ હેડીને બતાડો, બધી પેકો પેક થઈ ગયેલી છે. અને રોડ ઉપર બધું ગંદુ પાણી જાય ને ઘરો આગળ ગંદુ પાણી, કોરે મોરે ગંદુ પાણી, ગંદા પાણી, મેન ગંદા પાણીનો પ્રશ્ન જ છે.
ગંદો પણ સાફ સફાઈ નીકળી જાય ને તો કદી ડેન્ગ્યુ ફેન્ગ્યુ મગજમારી ના આવે. દવા નાખવી જોઈએ, ખાસ દવા નાખવી જોઈએ. નગરપાલિકાના અમે કઈ બધા થાક્યા લોકો. ડીસામાં વધુ એક બાળક શંકાસ્પદ ડેન્ગ્યુની બીમારીનો ભોગ બન્યો હોવાના અહેવાલથી આરોગ્ય તંત્ર પણ દોડતું થઈ ગયું છે. આજે ડીસાના ગવાડી વિસ્તારમાં તૂટી પડેલી આરોગ્ય તંત્રની ટીમે ગંદકીની સફાઈ કરાવી પૂરાનાશક કામગીરી હાથ ધરી હતી અને ડેન્ગ્યુ જેવી બીમારીઓથી બચવા જરૂરી જાગૃતિ દાખવવાની સુફિયાની સલાહ પણ સ્થાનિક રહીશોને આપી હતી. અમે મેલેરિયાની કામગીરી કરવા માટે આવેલ તો અમને એવી જાણ થઈ, મધ્ય હોસ્પિટલને અમને જાણ કરવામાં આવી કે આપણે 6 માસના બાળકને ડેન્ગ્યુનો કેસ થયેલો. તો અમે આરોગ્યની ટીમ મેલ ભાઈઓ અને ફિમેલ ભાઈઓ અને સીબી બહેનો તૈયાર અમે ઘટના સ્થળે આવી ગયા અને ત્યાં અમે આ ઘરની મુલાકાત લીધી. મુલાકાત દરમિયાન અમને જોવા મળેલ કે થોડી સ્વચ્છતાનો અભાવ અને જેવી એનાને પાયાની ચીજ વસ્તુ કે પોતાને પાણી ઢાંકીને રાખવું જોઈએ, સંડાસને સાફ સફાઈ રાખવી જોઈએ, આના અંદર અને પોતાના ઘરની સાફ સફાઈ બરાબર જોવા ના મળેલ. અને છતાં અમારે આરોગ્યની ટીમ આ ઘરના ટોટલ સભ્યોની સ્લાઇડ લીધેલી અને આજુબાજુના ઘરોની અંદર તપાસ કરેલી. ત્યાં પોરાનાશકની કામગીરી એભેટ નાખેલું, ત્યાં લોકોને સ્વચ્છતા વિશે અમે માહિતી પૂરી પાડેલ. ડીસા સહિત બનાસકાંઠા જિલ્લામાં ડેન્ગ્યુ જેવી ગંભીર બીમારીઓ માથું ઊંચકી રહી છે ત્યારે આરોગ્ય તંત્ર આગ લાગે ત્યારે કૂવો ખોદવા જેવી નીતિ છોડી આવી બીમારીઓના નિયંત્રણ માટે આગોતરા પગલાં ભરે તેમજ પાલિકા તંત્ર પણ સફાઈની કામગીરીને ટોચની અગ્રતા આપે તે ઇચ્છનીય છે. દર્શક મિત્રો, ફરી સમય છે વિરામનો અને વિરામ બાદ જોઈશું ધાનેરા સુરત બસમાંથી બિનવારસી બેગ ખોલતા જ બેગમાંથી મળેલ સર્વિસ રિવોલ્વર 15 જીવતા કારતૂસ સાથે મળી ગયું લાયસન્સ પણ. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. ટૂંક સમયમાં ખ્યાતનામ થયેલ હોસ્પિટલ એટલે આકાશ હોસ્પિટલ. ડોક્ટર ગુર્જરીબેન ગાંધી. અમારી હોસ્પિટલમાં અતિ આધુનિક સાધનોથી સજ્જ આઈસીયુ કેરમાં ઝેર પીધેલ દર્દીઓ માટે સારવાર, સાપ તથા ઝેરી જંતુ કરડવાની તાત્કાલિક સારવાર, અકસ્માત તથા અન્ય ઇમરજન્સી સારવાર, હૃદય રોગ અથવા હૃદય હુમલાની તાત્કાલિક સારવાર, ધનુર, હડકવા, લકવા, ડૂબી ગયેલ જેવા ગંભીર રોગોની ઇમરજન્સી સારવાર કરી આપવામાં આવશે. વેન્ટિલેટર મશીન, મલ્ટીપેરા મશીનની સુવિધા, ઇસીજી મશીનની સુવિધા, દવા આપવા માટે ઇન્ફ્યુઝન પંપ, ડિફિબ્રિલેટર મશીનની સુવિધા તેમજ સોનોગ્રાફી મશીનની સુવિધા મળશે. અમારે ત્યાં એનેસ્થેટિસ્ટ ડોક્ટર, મેડિકલ ઓફિસર તથા તાલીમબદ્ધ સ્ટાફની 24 કલાક સેવા ઉપલબ્ધ રહેશે. સ્થળ આકાશ હોસ્પિટલ, ડોક્ટર તપન ગાંધી, ડોક્ટર ગુર્જરીબેન ગાંધી, ગાયત્રી મંદિરની બાજુમાં, ડીસા. ફોન નંબર 226000. અશોક ઓટો ટાયર હોમ, રેડિયલ ટ્યુબલેસ ટાયર પંચરના સ્પેશિયાલિસ્ટ. આપના કિંમતી સમય માટે, આપની કિંમતી ગાડીઓ માટે, આપના કુટુંબની અમૂલ્ય જિંદગી માટે અમૂલ આવ્યા છીએ ઉત્તમ કક્ષાની કંપનીના ટાયર. અમારે ત્યાં ટ્યુબલેસ ટાયર પંચર રિપેરિંગ, ટાયર ચેન્જરથી ખોલ ફિટિંગ, શુદ્ધ નાઇટ્રોજન હવા, મશીન દ્વારા વ્હીલ પ્લેટ થ્રુ કોમ્પ્યુટરાઇઝ્ડ વ્હીલ બેલેન્સિંગ તથા વ્હીલ એલાઇનમેન્ટ કરી આપવામાં આવશે. 4 ટાયરની ખરીદી ઉપર મેળવો લકી ડ્રો કૂપન, જેમાં પહેલું ઇનામ સ્ટાન્ડર્ડ નેનો કાર, બીજું ઇનામ બજાજ પ્લેટિના મોટર બાઇક, ત્રીજું ઇનામ 32 ઇંચ LCD ટીવી, ચોથું ઇનામ કુલ 10 મોબાઈલ ફોન. ડ્રો તારીખ 31/7/2012 મંગળવાર સાંજે 3 કલાકે. તો ભાગ્યશાળી વિજેતા બનવા આજે જ મુલાકાત લો. અશોક ઓટો ટાયર હોમ, ઓથો ડીલર, બ્રિજસ્ટોન ટાયર, દિલ્હી હાઈવે, સૂર મંદિર થિયેટર પાસે, લક્ષ્મી સિમેન્ટ ગોડાઉન સામે, પારપડા રોડ, પાલનપુર. ફોન નંબર 267 474, મોબાઈલ નંબર 98 240 63 474.
શું આપને ઘૂંટણમાં અસહ્ય દુખાવો થાય છે? શું આપને ચાલવામાં ખૂબ જ તકલીફ પડે છે? શું આપને ઘૂંટણનો સાંધો ઘસાઈ ગયો છે? ગોળી લેવા છતાં ઘૂંટણની પીડા, સોજો મટતા નથી. હવે અમદાવાદ જવાની જરૂર નથી. આ તમામ તકલીફોનો ઈલાજ છે હવે ડીસામાં. આશીર્વાદ રિપ્લેસમેન્ટ સેન્ટર. ઘૂંટણનું રિપ્લેસમેન્ટ ઓપરેશન TKR ડોક્ટર મેહુલ મોડ દ્વારા ઉપલબ્ધ સેવાઓ: કોમ્પ્યુટરાઇઝ્ડ ઓપરેશન, ઇમ્પોર્ટેડ સાંધો, લેમિનાર ઓટી. આ તમામ ઓપરેશન અત્યંત આકર્ષક પેકેજમાં કરી આપવામાં આવશે. સ્થળ: આશીર્વાદ રિપ્લેસમેન્ટ સેન્ટર, આશીર્વાદ ઓર્થોપેડિક હોસ્પિટલ, ડોક્ટર મેહુલ મોડ, પૂજા એક્સરેની પાછળ, ગાયત્રી મંદિર સામે, ડીસા. ફોન નંબર 224 110, મોબાઈલ નંબર 99 240 99082. આશીર્વાદ રિપ્લેસમેન્ટ સેન્ટર, એરોમા સિટી સેન્ટર. ડીસા શહેરના મધ્યમાં સૌપ્રથમવાર એરોમા રિયાલિટીઝ લિમિટેડ દ્વારા અતિ આધુનિક સુવિધાઓથી સજ્જ મલ્ટીપર્પઝ કોમર્શિયલ કોમ્પ્લેક્સ એટલે એરોમા સિટી સેન્ટર. 3 માળના કોમ્પ્લેક્સમાં 120 દુકાનો અને ટોપ ફ્લોર પર વિશાળ હોલ. કોમ્પ્લેક્સમાં મોબાઈલ શોરૂમ, ગાર્મેન્ટ શોરૂમ, ઇલેક્ટ્રિક શોરૂમ, જ્વેલરી શોરૂમ, ડાઇનિંગ હોલ, ઓફિસ, ટ્યુશન ક્લાસીસ, બેંક અને હોસ્પિટલ માટે આપનું બુકિંગ આજે જ કરાવો. કોમ્પ્લેક્સમાં ગ્રાઉન્ડ ફ્લોર તેમજ અંડરગ્રાઉન્ડ વિશાળ પાર્કિંગ, અતિ આધુનિક લિફ્ટની સગવડ, ઉચ્ચ ગુણવત્તાવાળું બાંધકામ, મજબૂત MS રોલિંગ શટર્સ, દરેક દુકાનમાં ISI ઇલેક્ટ્રિક ફિટિંગ, દરેક ફ્લોર પર પાણી તેમજ ટોયલેટ બાથરૂમની સુવિધા. આપની જરૂરિયાત મુજબની દુકાનોનું બુકિંગ આજે જ કરાવો. સ્થળ: એરોમા સિટી સેન્ટર, ભગવતી શોરૂમની પાછળ, મેઇન બજાર, ડીસા. સંપર્ક 9879946861 અને 9824946374. જોશી ઓર્થોપેડિક હોસ્પિટલ અને જોઈન્ટ રિપ્લેસમેન્ટ સેન્ટર ડીસા. ટ્રોમા કેરથી સજ્જ હાઈટેક હોસ્પિટલ. ડિજિટલ CR સિસ્ટમ એક્સરેની ઇન હાઉસ સુવિધા, VIP સ્પેશિયલ રૂમ. શું તમે ઢીંચણના દર્દથી પરેશાન છો? દર્દ નિવારણ દવાઓ લઈ થાકી ગયા છો? તેનો ઈલાજ છે જોઈન્ટ રિપ્લેસમેન્ટ. જોશી ઓર્થોપેડિક હોસ્પિટલમાં કોમ્પ્યુટરાઇઝ્ડ મોનિટરથી ઢીંચણના ઓપરેશન ખૂબ જ સરળતાથી કરી શકાય છે. ડીસામાં જ લેટેસ્ટ ટેકનોલોજી, લેટેસ્ટ રિસર્ચ. ઓપરેશનનું લાઈવ ડેમો જોઈ શકાય છે. ઓપરેશન બાદ પગને સરળતાથી વાળી શકાય છે, ચાલી શકાય છે. અમારો ધ્યેય છે સ્વસ્થ સાંધો, સ્વસ્થ સમાજ. ડોક્ટર અમિત જોશી, 20 વર્ષના અનુભવી નિષ્ણાત. જોશી ઓર્થોપેડિક હોસ્પિટલ અને જોઈન્ટ રિપ્લેસમેન્ટ સેન્ટર, ગાયત્રી મંદિરની બરાબર સામે, હાઈવે રોડ, ડીસા. ઇમરજન્સી નંબર 027 44 227 575. વિરામ બાદ વધુ સમાચારોમાં. ડીસા હાઈવે પરના હવાઈ પિલ્લર મેદાનમાં ગઈ રાતથી ગ્રેટ ચેમ્પિયન સર્કસનો પ્રારંભ થયો છે. શિયાળાની ઠંડીના માહોલમાં ડીસા શહેર તેમજ પંથકના લોકોને નિર્દોષ મનોરંજન પૂરું પાડવા ગ્રેટ ચેમ્પિયન સર્કસની વિશાળ ટીમે ડીસા હાઈવે પરના હવાઈ પિલ્લર મેદાનમાં પડાવ નાખ્યો છે. દુનિયાભરમાં જાણીતા ગ્રેટ ચેમ્પિયન સર્કસનો પ્રથમ ઉદ્ઘાટન શો ગઈ રાત્રે સંપન્ન થયો હતો. ડીસાના નાયબ કલેક્ટર PK હડુલા, ડીસા નગરપાલિકાના મુખ્ય અધિકારી હરીશભાઈ અગ્રવાલ તેમજ અન્ય આમંત્રિત મહેમાનોની હાજરીમાં ગઈ રાત્રે યોજાયેલ ઉદ્ઘાટન સમારોહ પ્રસંગે BK ન્યૂઝ ચેનલના મુખ્ય આયોજક મગનલાલ માળીએ રિબિન કાપી સર્કસનો વિધિવત રીતે પ્રારંભ કરાવ્યા બાદ ગ્રેટ ચેમ્પિયન સર્કસની ટીમે મોડી રાત સુધી મનોરંજન પીરસી દર્શકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા. ખાસ કરીને વિદેશી કસરતબાજો દ્વારા રજૂ કરાયેલ અંક કસરતના કાર્યક્રમોએ ભારે વાહ મેળવી હતી. આરોગ્યલક્ષી સેવાઓ માટે જાણીતી ડીસાની ભણસાલી હોસ્પિટલમાં નિદાન અને સારવાર કેમ્પનું આયોજન કરાયું છે, જેમાં વિદેશી તબીબો દર્દીઓનું નિદાન કરી જરૂરી સારવાર આપશે.
ભણસાલી ટ્રસ્ટ સંચાલિત ડીસા ખાતેની ગાંધી લિંકન હોસ્પિટલમાં આગામી 9મી જાન્યુઆરીને સોમવારે યુરોલોજી, હ્યુમેટોલોજી તેમજ દમ, અસ્થમા અને એલર્જી જેવા રોગોના નિદાન કેમ્પનું આયોજન કરાયું છે. આ કેમ્પમાં અમેરિકાના નિષ્ણાત તબીબો સેવા આપશે અને દર્દીઓનું નિદાન કરશે. શસ્ત્રક્રિયાની જરૂરિયાત ધરાવતા દર્દીઓને મંગળવાર તેમજ બુધવારે ઓપરેશન પણ કરી અપાશે. આ કેમ્પમાં વિદેશી તબીબોની સેવાનો લાભ લેવા માંગતા દર્દીઓને તેમના નામ ડીસાની ભણસાલી હોસ્પિટલમાં નોંધાવી દેવા અનુરોધ કરાયો છે. દર વર્ષે અમેરિકાના સ્પેશિયાલિસ્ટ ડૉક્ટરો આવી અને ડીસાના અને બનાસકાંઠાના જરૂરિયાતમંદ દર્દીઓને રાહતમાં આપણે અને ફ્રી ઓફ નિદાન અને ઓપરેશન કરતા હોય છે. તેવી રીતે આ વર્ષે પણ યુરોલોજીનો કેમ્પ તારીખ 9, 10 ને 11ના રોજ ડીસા ખાતે રાખવામાં આવેલો છે, જેમાં અમેરિકાના NRI ડૉક્ટરો અહીંયા આવશે 3 દિવસ અને યુરોલોજીમાં ઓપરેશન કરશે. દમ, અસ્થમા, એલર્જી અને હ્યુમેટોલોજી કે જેમાં સંધિવાના રોગો એના માટેનું નિદાન કરશે. તે 9, 10, 11 જાન્યુઆરીના રોજ સોમ, મંગળ, બુધના રોજ અહીંયા રહેશે. ત્યારબાદ એ પતી ગયું તો ડીસા ખાતે ડીસા ગાંધી લિંકન હોસ્પિટલ ખાતે 21 ને 22ના રોજ પ્લાસ્ટિક સર્જરી જીવન અક્ષય ચેરિટેબલ ટ્રસ્ટ ડીસા વડોદરા અને ડીસાના સંયુક્ત ઉપક્રમે ભાભર ખાતે નિદાન કેમ્પ પ્લાસ્ટિક સર્જરીનો અને થરાદ ખાતે 21 તારીખના રોજ રાખેલો છે. તેના ઓપરેશન ડીસા ખાતે કરવામાં આવશે. તે બી તદ્દન વિનામૂલ્યે કરવામાં આવશે. એ ઓપરેશનમાં ડીસા સ્થિત ગાંધી લિંકન હોસ્પિટલમાં આગામી 22મી જાન્યુઆરીએ યોજાનાર પ્લાસ્ટિક સર્જરી કેમ્પ માટે ભાભર અને થરાદમાં નિદાન કેમ્પ યોજવા ઉપરાંત આગામી 30મી જાન્યુઆરીએ ડીસા ખાતે અમેરિકા સ્થિત નિષ્ણાત તબીબો દ્વારા વધુ એક નિદાન કેમ્પ પણ યોજાશે, જેમાં 30 જેટલા વિદેશી તબીબો કેન્સર, હાડકાં, મગજ, ઊંઘ, અન્નનળી, હોજરી તેમજ આંતરડા અને પિત્તાશયની બીમારીઓનું નિદાન કરી જરૂરી સારવાર પૂરી પાડશે. બાળકોના હાડકાં, હૃદય, કિડની અને ફેફસાની બીમારીના નિષ્ણાત તબીબો પણ આ કેમ્પમાં સેવા આપશે. ભણસાલી ટ્રસ્ટ ગાંધી લિંકન હોસ્પિટલ ડીસામાં દર વર્ષની જેમ અમેરિકાના ડૉક્ટરો આવતા હોય છે તેવી રીતે આ વખતે એક નવી ટીમ અમેરિકાની ગ્લોબલ સંસ્થા છે અર્પણ ગ્લોબલ સંસ્થાના 31 ડૉક્ટરો સ્પેશિયાલિસ્ટ, જેની અંદર જોઈએ તો GI સર્જન એટલે કે અન્નનળી, હોજરી, આંતરડાના સ્પેશિયાલિસ્ટ ડૉક્ટરો, કેન્સર સર્જન, ઓર્થોપેડિક અને ન્યુરો સર્જન, ન્યુરો સ્પેશિયાલિસ્ટ ડૉક્ટરો અહીંયા ડીસા ખાતે આવવાના છે અને બાળકોના સ્પેશિયાલિસ્ટ આ વખતે ડૉક્ટરો આવવાના છે, જેમાં ઓર્થોપેડિક સર્જન છે, કાર્ડિયોલોજિસ્ટ છે, કિડની સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર, ફેફસાની બીમારીને અને લોહીની લગતી બીમારી જેમાં થેલિસીમિયાના દર્દી હોય તે 30ની ટીમ અહીંયા ડીસા ખાતે તારીખ 31 જાન્યુઆરીના રોજ આવવાની છે અને બીજી તારીખ સુધી અહીંયા રહેવાની છે. જે ડીસાના અને બનાસકાંઠાના આજુબાજુના વિસ્તારોમાં જશે ત્યાં નાના બાળકોની કોઈ સંસ્થા હશે તો તેમને મળશે અને તેમના બાળકોનું સ્વાસ્થ્ય વિશે ચકાસણી કરશે. એવી રીતે આપણે ડીસામાં અને પાલનપુરમાં જે શાળાઓ ચાલે છે એમાં નિદાન કરવા જવાની છે ટીમ. ડીસા ડેપોની ધનેરા સુરત બસમાંથી આજે 15 જીવતા કારતૂસ સાથે એક લાયસન્સવાળી બંદૂક એક બેગમાંથી બિનવારસી હાલતમાં મળતા ચકચાર મચી છે. ડીસા ડેપોની GJ18Y5362 નંબરની ધાનેરાથી સુરત જતી બસના કંડક્ટર ઉસ્માન નગની જ્યારે સુરત પહોંચ્યા ત્યારે બસમાંથી તમામ મુસાફરો ઉતરી ગયા બાદ અંદર 2 બેગ બિનવારસી હાલતમાં મળતા તેમણે એ બેગને સલામત રીતે રાખ્યા બાદ આજે પરત ડીસા બસ ડેપોમાં બસને લાવ્યા બાદ સહકર્મચારીઓની હાજરીમાં બેગ ખોલતા અંદરથી સર્વિસ રિવોલ્વર અને 15 નંગ જીવતા કારતૂસ મળ્યા. આ સર્વિસ રિવોલ્વર રાજસ્થાનના ચંદન રોશનસિંહ ઠાકુર નામના મુસાફરની હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. આ બેગમાંથી ચંદન રોશનસિંહનું હથિયારનું લાયસન્સ પણ મળ્યું છે. આ મામલાની ડીસા પોલીસને જાણ કરવામાં આવી છે અને કાયદેસરની કાર્યવાહી કરવા તજવીજ હાથ ધરાઈ હોવાનું બસના કંડક્ટર ઉસ્માન નગનીએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું. મારી ફરજ ધાનેરા સુરત રૂટમાં હતી ત્યારે સુરત ખાતે ગાડી ખાલી થઈ તે વખતે ચેક કરતો એક થેલો પાછળના ભાગે અને એક થેલો આગળના ભાગે બિનવારસી હાલતમાં મળી આવેલ. જે થેલા લઈ મેં ડીસા ડેપો ખાતે કંટ્રોલર પાસે જમા કરાવેલ. શું મળ્યું થેલામાંથી? થેલાની તપાસ કરતો અંદર કપડો અને એક તમંચો અને કારતૂસ મળવા પામેલા. અંતમાં મુખ્ય સમાચારો પર ફરી એક નજર.
ભાજપના રૂપપુરી સ્વામીએ ડીસા માર્કેટ યાર્ડની ચૂંટણી દિલચસ્પ બનાવી. ઉમેદવારી પત્રો ખેંચવાના અંતિમ દિવસે જ જિલ્લા રજિસ્ટ્રાર પર ગંભીર આક્ષેપો બાદ વેપારી વિભાગની ચૂંટણી રદ, બિનહરીફ ચૂંટણી કરવાના પ્રયાસો પર ફેરવાઈ ગયું પાણી. ધાનેરા સાંચોર માર્ગ પર સામરવાડા નજીક માર્ગ નવીનીકરણની કામગીરીથી વાહન ચાલકોની હાલત દયનીય, કલાકો સુધી જામે છે ટ્રાફિક જામ. ધાનેરા નજીક જીપ ઝાડ સાથે ટકરાઈ 3 ઘવાયા. ડીસા પાલનપુર હાઈવે પર બાઇકને બચાવવા જતા ટ્રેલર દુર્ઘટનાગ્રસ્ત, જાનહાનિ ટળી. ડીસામાં ડેન્ગ્યુનો હાહાકાર જારી, 6 મહિનાના બાળકની હાલત લથડી, મહેસાણા સારવાર માટે ખસેડાયો. ધાનેરા સુરત બસમાંથી બિનવારસી બેગ ખોલતા જ બેગમાંથી મળેલ સર્વિસ રિવોલ્વર, 15 જીવતા કારતૂસ સાથે મળી ગયું લાયસન્સ પણ. તો આ હતા આજના સમાચારો. વધુ સમાચારો સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.